સ્વાગત છે મિત્રો મારા બ્લોગમાં. તો આજે આપણે જવાનું છે ખોડિયાલમાંના મંદિરે, તો ચાલો જઈએ. આપણે આવી ગયા ખોડિયાલમાંના મંદિરે, તો ચાલો તમને ખોડિયાલમાંના મંદિરે દર્શન કરાવું. ચાલો. આ ખોડિયાલમાંનું જૂનું મંદિર છે. કરી લો તમે ખોડિયાલમાંના, હું પણ કરી લો ખોડિયાલમાંના દર્શન. આ તો ખોડિયાલમાંનું જૂનું મંદિર. તો હાલો આપણે જઈએ નવા મંદિરે. ચાલો જઈએ. આવી ગયા આપણે ખોડિયાલમાંના મંદિરે. આ નવું મંદિર છે ખોડિયાલમાં. ચાલો કરી લઈએ ખોડિયાલમાંના દર્શન. આ તો કઈ ખોડિયાલમાંનું મંદિર આવેલું છે થાનગઢમાં, થાન વાંકાનેર રોડ ઉપર. તમારે આવવું હોય તો આવી શકો છો. આપણે બારનો રસ્તો હજી દેખાડું છે. મહાદેવ, ગણપત દાદા, કૃષ્ણ ભગવાન અને આ છે હનુમાન દાદા. આ છે ફરતો બગીચો. તમારે આવવું હોય તો આવી શકો છો. બહુ મસ્ત મંદિર છે. રાત આરામ કરી શકો છો. તમે જોઈ શકો છો આ બધો બગીચો છે. ને આ હતું મંદિર. છે અને આ જે નવું મંદિર છે ખોડિયાલમાં. આ ઝારવારે ખોડિયાલમાં કેવાય છે. તમે આવો તો મજા આવશે. હા, આ પાણામાંથી ખોડિયાલમાં ઉત્પન્ન થયેલા છે. તમે આવો એક વાર, તમને બહુ મજા આવશે. તમે આ નજારો બધો જુઓ. આ કહેવાય ઝારવારા ખોડિયાલમાં. આ બધો બગીચો છે ફરતી બાજુ. આ મંદિર છે, સામે રોડ છે થાન વાંકાનેર વાળો. તમે એક વખત આવો એટલે તમને બહુ મજા આવશે. મંદિર અને આ બધો બગીચો છે. અમે ફૂલ ને બૂલ ને બધું. અને સામે દેખાય જૂનું મંદિર છે ખોડિયાલમાંનું. અને આ છે નવું મંદિર. અને આ ખોડિયાલ થાન વાંકાનેર વાળો રોડ છે. ફાટક ને એકદમ સામે જ છે મંદિર. તમે આવો તો દર્શન કરવા અવશ્ય જજો. તમને બહુ મજા. ઘરે અહીંયા આપણો બ્લોગ પૂરો. બાય બાય.